જસદણમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો. બાળકોનું ધ્યાન રાખવું અત્યારના સમયમાં જરૂરી. વેકેશનનો ગાળો શરૂ થતાં જ માતા પિતા માટે આફતો શરૂ થઈ ગઈ છે. જસદણમાં લાલબત્તી સમાન કિસ્સો મા બાપ માટે સામે આવ્યો છે. રમતા રમતા બાળકની આંખમાં ખીલી ખૂપી ગઈ હતી. બાળકને તાત્કાલિક જસદણ કેડી પરવડિયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. 4 સર્જન ડોક્ટરની ટીમની મહેનત બાદ બાળકની આંખ જીવિત કરાઈ હતી. વેકેશન સમય હોય અને બાળકો ફૂલ મસ્તીમાં હોય ત્યારે માતા પિતાએ ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. આંખ ડોક્ટર ઉમંગ ઠક્કર અને તેમની ટીમ મળીને ઓપરેશન સફળતા મેળવી હતી. નાના બાળકો રમતા હોય ત્યારે માતા પિતાએ ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. બાળકો ગિલોર બનાવીને રમતા હતા. હેલો, હું ડોક્ટર ઉમંગ ઠક્કર અહીં કેડીપી હોસ્પિટલમાં આંખના ડોક્ટર તરીકે ફરજ બજાવું છું. ગઈકાલે સાંજે 5 વાગે વીરનગરથી એક બાળકને અહીં લાવવામાં આવેલું હતું ઇમરજન્સી વિભાગમાં. તો એને આંખમાં ગિલોળ બનાવીને ખીલ્લીથી બાળકો રમતા હતા. તો એ રબર ખેંચવાના લીધે 4 સેન્ટીમીટરની ખીલ્લીનો 2.5 થી 3 સેન્ટીમીટર જેટલો ભાગ આંખના પાપણના ભાગમાં ઘૂસી ગયેલ હતો. તો અહીં આપણે રેડિયોલોજી વિભાગના ડોક્ટરોની મદદથી સીટી સ્કેનથી ભાગ કેટલી ખીલ્લી ઘૂસેલી છે, કયા ભાગને ડેમેજ થયેલું છે અને કાઢતી વખતે કયા ભાગને ડેમેજ થઈ શકે એ બધું જોઈને બાળકને જનરલ એનેસ્થેસિયા આપીને ઓપરેશનમાં તાત્કાલિક લેવામાં આવ્યું. તો ઓપરેશનમાં કાનના ગળાના ડૉક્ટર તથા ન્યુરોસર્જરી વિભાગના ડૉક્ટર બી હાજર હતા અને ખીલીને સીટી સ્કેનની અને આધુનિક માઇક્રોસ્કોપની મદદથી સેમ એંગલથી નીકાળવામાં આવ્યું અને આંખના સ્નાયુ, નસ, આંખનો ગોળો, પડદો બધું જ બચાવીને બાળકની 100% દ્રષ્ટિ બચાવી શકાય છે. એના માટે ડૉક્ટર બોગરા સર અને નવનીત સર અને કેડીપી હોસ્પિટલના આધુનિક સાધનોની મદદથી આપણે આ શક્ય બન્યું છે. તો તમે બી વેકેશનમાં બાળકો કઈ રમત રમે છે, શું કરે છે એ અને આંખની તથા અન્ય ઈજાઓની સંભાવના રહેલી હોય છે એનું તમે ખાસ ધ્યાન આપો. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.